મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે બ્રિલિયન્ટ સ્કૂલના ઓનલાઈન ક્લાસીસની અંદર. આપણે વિજ્ઞાન પ્રવાહની અંદર ધોરણ 12 ની અંદર કમ્પ્યુટર વિષયનું ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એનું ઇન્ટ્રોડક્શન આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ ગયા. આની પહેલાના વિડીયોમાં આપણે શું જોઈ ગયા હું તમને 1 મિનિટમાં ક્વિક રિવાઇઝ કરાવી દઉં. આની પહેલાના વિડીયોમાં તમે સમજ્યા કે ઓબ્જેક્ટ શું હોય, ઓબ્જેક્ટના પ્રકાર કેટલા હોય, ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય, એના પછી ક્લાસ એટલે શું અને ક્લાસની ક્લાસ ડાયાગ્રામ જે UML ફોર્મની અંદર આવે છે. આટલું આપણે આની પહેલાના સેશનની અંદર ભણી ગયા. આજના સેશનની અંદર આપણે હજી એના વિશે વધારે નોલેજ મેળવવાનું છે. પરંતુ જો તમને અહીંયા યાદ નથી કે ઓબ્જેક્ટ અને ક્લાસ એટલે શું, તો આ વિડીયોને પોઝ કરી અને પહેલા ઓલો વિડીયો રિવાઇઝ કરી લ્યો. કારણ કે ઓબ્જેક્ટ અને ક્લાસનો કન્સેપ્ટ નહીં આવડતો હોય તો ફરીથી આજના સેશનની અંદર કાંઈ સમજાશે નહીં. એટલે ઓબ્જેક્ટ અને ક્લાસ જે છે એ ખાસ આપણા મગજની અંદર હોવા જોઈએ કે ઓબ્જેક્ટ કેને કહેવાય અને ક્લાસ કેને કહેવાય. બરાબર. હવે આપણે આ ઓબ્જેક્ટ અને ક્લાસ શું કામ ભણ્યા હતા, તો કે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જાવા વિશે ભણવાનું છે. અને જાવા જે છે એ નવા પ્રકારની ટેકનોલોજીથી બનેલી જે પ્રોગ્રામિંગ ભાષા છે એના દ્વારા બનેલું છે. તો બટ ઓબ્વિયસલી કે જે વસ્તુ લેટેસ્ટ હોય એની અંદર કંઈક ને કંઈક ફીચર્સ વધારાના એડ કરવામાં આવ્યા હોય. તો તમે CRT મોડેલ જોવો અને અત્યારનું LED મોડેલ જોવો તો બે વચ્ચે વાસ્ટ ડિફરન્સ છે. બરાબર. એવી જ રીતે જે પ્રોગ્રામિંગ ભાષા જૂની હતી અને અત્યારની જે નવી પ્રોગ્રામિંગ ભાષા છે એટલે કે OOP, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, આની અંદર એટલા બધા સારા ફીચર્સ ડેવલપ કરી લીધા છે કે જેનાથી પ્રોગ્રામિંગ કરવું ખૂબ જ સરળ બને છે. તો અહીંયા હવે હું તમને આજના સેશનમાં ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોના જે હજી વધારાના ફીચર્સ છે એના વિશે સમજાવવાની છું. ઘણા બધા ફીચર્સ છે જેમાંથી અમુક ફીચર્સ વિશે આપણે આજે ભણશું. તો સૌથી પહેલો ફીચર છે OOP, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નો સૌથી પહેલો જે આજનો ફીચર છે એ છે ડેટા એન્કેપ્સ્યુલેશન. ડેટા એન્કેપ્સ્યુલેશન એટલે શું, તો કે કોઈ એવો ડેટા કે જે આપણે પ્રાઇવેસી તરીકે રાખવો છે એટલે કે સુરક્ષિત રાખવો છે, તો આવા ડેટાને એક યુનિટની અંદર બાંધી દેવામાં આવે છે જેથી કરીને એ યુનિટની બહારે એ ડેટાનો એક્સેસ ના કરી શકાય. આને કહેવાય ડેટા એન્કેપ્સ્યુલેશન. એટલે કે ડેટાનો એક એવો સમૂહ બનાવી નાખવાનો કે ઈ સમૂહની બહારે એ ડેટા એક્સેસ થઈ શકે નહીં. ઇવન જે ક્લાસ તમે ભણી ગયા એ ક્લાસ પોતે ડેટા એન્કેપ્સ્યુલેશન નું એક ઉદાહરણ તરીકે લઈ શકાય કે ક્લાસની અંદરનો અમુક સેન્સિટિવ ડેટા હોય એને તમે પ્રાઇવેટલી ડિક્લેર કરી નાખો એટલે એ ડેટા ક્લાસની બહાર એક્સેસ થઈ શકે નહીં. તો આ જે ફીચર છે, આ જે લાક્ષણિકતા છે, આને બોલવામાં આવે છે ડેટા એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેટ કરવું એટલે ભેગું કરવું અને એક ક્લાસની અંદર એને બાંધી દેવું, આને કહેવાશે ડેટા એન્કેપ્સ્યુલેશન. કેવો ડેટા? ઉદાહરણ તરીકે તમારું યુઝરનેમ અને પાસવર્ડ, આવો કોઈ ક્લાસ તમે બનાવ્યો છે જેની અંદર મારું યુઝરનેમ પાસવર્ડ નો ડેટા પડેલો છે, તો એવું બને કે બાકીના મેમ્બર છે એ બારે એક્સેસ કરવા છે પણ પાસવર્ડ તો બારે એક્સેસ ના જ કરવા દેવાય ને. પાસવર્ડ તો એવું જોઈએ કે જે ખાલી ફક્ત મને જ ખબર હોવી જોઈએ અથવા મારા વિશ્વાસપાત્ર બીજા કોઈને ખબર હોવી જોઈએ. બધા જ લોકો એનો યુઝ કરી શકવા જોઈએ નહીં. તો ઉદાહરણ તરીકે પાસવર્ડ જેવો કોઈ સેન્સિટિવ ડેટા છે એને તમે ડેટા એન્કેપ્સ્યુલેશન ની મદદથી સુરક્ષિત મૂકી શકો છો. તો ડેટાની સુરક્ષા માટેનો આ એક ફીચર જે છે એ UPS ની અંદર આવેલો છે. હવે આગળ વધશું બીજા ફીચર ઉપર જેનું નામ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું, તો કે કોઈ પણ ક્લાસનું અમલીકરણ કેવી રીતે થયું છે એની માહિતી આપ્યા વગર ફક્ત ને ફક્ત એ ક્લાસના ફીચર્સ એટલે કે એટ્રીબ્યુટ્સ વિશે અને એની મેથડના નામ વિશે જ માહિતી દેવામાં આવે. આને કહેવાશે ડેટા એબ્સ્ટ્રેક્શન. એટલે કે જેમ કે ગઈકાલે આપણે એક લીધું હતું કે ભાઈ પર્સન નામનો ક્લાસ છે અને ગેટ ડેટા એની મેથડ છે. ગેટ ડેટા શું કરશે, તો કે યુઝર પાસેથી ડેટા લઈને આપશે.
બસ આટલી જ માહિતી જે આપે, એટલે કે પર્ટિક્યુલર ક્લાસ અને ક્લાસની મેથડનું નામ. બસ હવે એ મેથડની અંદર શું અમલીકરણ થયું છે, એટલે કે મેથડની પાછળનો જે ગૂંચવાડો છે, એની પાછળની જે જટિલતા છે, એની પાછળનો જે કોડ લખેલો છે, આ ક્યાંય જ તમને ત્યાં ડિસ્પ્લે કરવા દઈએ નહીં. આને કહેવાશે ડેટા એબ્સ્ટ્રેક્શન. હવે બીજા ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ તો ઘણી વખત તમારે આપણે સ્કૂલનું જ એક ઉદાહરણ લઈ લે. ઘણી વખત અમુક પ્રશ્નો વિદ્યાર્થીને મૂંઝવતા હોય તો એવું બને કે વિદ્યાર્થી પ્રશ્નને લઈ અને સ્કૂલના એચઓડી કે સ્કૂલના પ્રિન્સિપલ પાસે જાય. આપણે અહીંયા સ્કૂલની અંદર હર્ષિતાબેન છે તો આપણે હર્ષિતા મેડમ પાસે જઈએ કે મેડમ અમને આટલા પ્રશ્નોનો મૂંઝવણ છે. એવું બને કે મેડમ વેરી નેક્સ્ટ ડે અથવા થોડાક સમયની અંદર એ પ્રશ્નોનું સોલ્યુશન તમારી સામે મૂકી દે. હવે શું થયું, તમે પ્રશ્ન આપ્યો અને એ પ્રશ્નનું સોલ્યુશન તમને મળી ગયું. એના વિશે આપણે કઈ જાણ છે નહીં. આપણે ફક્ત એટલી ખબર છે કે મારો આ પ્રશ્ન હતો ને એનું મને નિરાકરણ મળી ગયું. એ નિરાકરણ મેળવવા માટેની જે પાછળની શું માથાકૂટ થઈ છે, પાછળ શું મગજમારી કરવી પડી છે, એના વિશે આપણે કઈ નોલેજ છે નહીં. બસ આ જે વસ્તુ છે આને કહેવાય ડેટા એબ્સ્ટ્રેક્શન. એટલે કે ફક્ત ઉપર છલી માહિતી દેવામાં આવે, એની પાછળની કોઈ અમલીકરણની માહિતી તમને દેવામાં આવે નહીં. આ જે લાક્ષણિકતા છે આની કહેવાય છે ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન. તો બે ફીચર તમને સમજાઈ ગયા છે, ડેટા એબ્સ્ટ્રેક્શન વિશે પણ સમજાઈ ગયું હશે. હવે હું એવું ઈચ્છું છું કે તમે તમારી રીતે વિચારો કે ડેટા એબ્સ્ટ્રેક્શનનું હજી બીજું ઉદાહરણ શું હોઈ શકે, અને જો ક્યાંક મૂંઝવણ હોય તો કઈ વાંધો નહીં, આપણે ફરીથી હજી એક ઉદાહરણ દ્વારા વધારે સમજશું કે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું. હવે બહુ સરળ ઉદાહરણથી સમજીએ. જેમ કે ઘણા લોકો બાઇક ચલાવતા હશે અથવા બાઇક ન ચલાવતા હોય તો બાઇક વિશે નોલેજ તો હશે જ કે બાઇક જે છે એ કઈ રીતે ચાલતી હોય. હવે જે લોકો બાઇક ચલાવે છે એ લોકોનું જે ફંક્શનાલિટી છે બાઇકની એ આપણે ખબર હોય, એટલે કે હું ક્લચ દબાવીશ કે ગેર દબાવીશ તો ગાડીની જે સ્પીડ છે હું વધારી અને ઘટાડી શકીશ. કે ભાઈ ત્રીજા ગેરમાં ગાડી છે તો નોર્મલ સ્પીડમાં હાલશે, ચોથા ગેરમાં ગાડી નાખીશ તો સ્પીડ વધી જશે, ક્લચ દબાવીશ તો થોડીક બ્રેક લાગશે કે વગેરે વગેરે જે પણ કાર્ય થાય છે એના વિશે આપણે ખબર છે. પણ જ્યારે હું ક્લચ અને ગેર દબાવું છું ત્યારે અંદરનું જે એન્જિન છે, અંદરની જે સિસ્ટમ છે, ઈ શું કામ કરે છે ઈ નાખીશ, ત્રીજું ચોથું ગેર નાખીશ એટલે મારી સ્પીડ વધશે અને ગેર ઘટાડીશ એટલે મારી સ્પીડ ઘટશે. બસ આપણે એટલી જ ખબર છે. એટલે કે આપણે ઈ બાઇકની ફંક્શનાલિટી વિશે ખબર છે, પણ ઈ ફંક્શનાલિટીની પાછળ શું કાર્ય થાય છે, શું કામ લીવર દઉં છું તો એની અંદરની સિસ્ટમ શું એવું કામ કરે છે કે બાઇકની સ્પીડ વધી જાય છે, એના વિશે આપણે કઈ જાણ નથી. આ જે કન્સેપ્ટ છે આને કહેવાય ડેટા એબ્સ્ટ્રેક્શન. તો બે ઉદાહરણ આપણે જોઈ લીધા એટલે હવે મને લાગે છે કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું. અગેન તમારા મગજની અંદર જો કોઈ ઉદાહરણ આવે તો જેમ મેં આની પહેલા કીધું હતું એવી રીતે ફરીથી કહીશ કે કોમ્પ્યુટરની બુકની અંદર એ ઉદાહરણ તમે નોંધી શકો છો કે ડેટા એબ્સ્ટ્રેક્શનનું આવું કંઈક ઉદાહરણ મારા મગજની અંદર આવ્યું અને એના વિશે વિચારી પણ શકો છો. બરાબર. હવે આગળ વધશું ત્રીજા ફીચર તરફ. ત્રીજી લાક્ષણિકતા છે મેસેજિંગ. મેસેજિંગ કરવું એટલે હવે જ્યારે મેસેજિંગ શબ્દ આવે ત્યારે આપણા મગજની અંદર વોટ્સએપ ને ટેક્સ્ટ મેસેજીસ ની આપણે જે આપણે કન્ટિન્યુઅસલી કરતા હોય એ આવે. હવે અહીં મેસેજીસ ની વાત તો ન જ થતી હોય તો કયું મેસેજિંગ ની વાત અહીંયા થાય છે તો કે પર્ટિક્યુલર કોઈ ક્લાસની મેથડનો જ્યારે તમારો ઉપયોગ કરવો હોય ત્યારે તમારે એના ઓબ્જેક્ટની મદદથી એ મેથડને એક્સેસ કરવી પડે. હવે આ જે કન્સેપ્ટ છે આને કહેવાશે મેસેજિંગ. એટલે કે ક્લાસની અંદરની કોઈ મેથડ એનો ઉપયોગ કરવો છે તો એના ઓબ્જેક્ટની મદદથી મેથડને આપણે બોલાવી શકાય, એટલે કે કોલ કરાવડાવી શકાય. તો ઓબ્જેક્ટની મદદથી જે મેથડને કોલ કરવાની જે પ્રક્રિયા છે આને બોલવામાં આવે છે મેસેજિંગ. હવે ઉદાહરણ તરીકે સમજીએ તો જેમ આપણે ગઈકાલે વાત થઈ હતી હ્યુમન ક્લાસની ઘણી બધી લાક્ષણિકતાઓ. હવે એવું બને કે હ્યુમન ક્લાસની જે ઘણી બધી લાક્ષણિકતાઓ છે એમાંની એક લાક્ષણિકતા આપણે લઈએ કે ભાઈ સિંગિંગની લાક્ષણિકતા. તો કોઈ હ્યુમન પાસે એ લાક્ષણિકતા બહુ સારી હોય, એટલે કે કોઈ હ્યુમનને બહુ સારી રીતે ગાતા આવડે છે, સિંગિંગની જે પ્રોસેસ છે એટલે કે ગાવાની જે પ્રક્રિયા છે. હવે મારે મારા કોઈ ફંક્શનની અંદર કોઈ પાસે ગીત ગવડાવવું છે તો હ્યુમનના કોઈ ઓબ્જેક્ટને મારે બોલાવવો પડશે. એટલે કે ઉદાહરણ તરીકે શ્રેયા ઘોષાલ, શી ઇઝ અ ગુડ સિંગર, તો
તો હું શ્રેયા ઘોષાલ જે હ્યુમન નો ઓબ્જેક્ટ છે, જેની પાસે સિંગિંગ ની લાક્ષણિકતા છે કે સિંગિંગ ની ફેસિલિટી છે, એને હું બોલાવીશ અને એની પાસે હું ગીત ગવડાવીશ. તો અહીંયા જે આપણે ઉદાહરણ સમજીએ એક પ્રકારની મેસેજિંગ ની પ્રક્રિયા થઈ. તો બેઝિકલી મેસેજિંગ પ્રક્રિયા એટલે ઓબ્જેક્ટ ની મદદથી ક્લાસ ની કોઈ મેથડ છે એને કોલ કરાવવાની જે પ્રક્રિયા છે, આની કહેવાશે મેસેજિંગ. બરાબર. આના વિશેનું બીજું ઉદાહરણ તમે તમારી રીતે વિચારી શકો અને ફરીથી જે ક્લાસ વર્કબુક છે એમાં લખી શકો. નેક્સ્ટ ફીચર છે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ નો મતલબ થાય છે બહુરૂપતા અથવા અનેક સ્વરૂપ, આવું બોલી શકાય પોલીમોર્ફિઝમ. બહુરૂપતા એટલે શું? તો કે કોઈ નામ એક જ છે પણ એ નામના જે કાર્યો છે એ ઘણા બધા છે. એટલે કે કોઈ એક જ વ્યક્તિ, કોઈ એક જ ઓબ્જેક્ટ કે કોઈ એક જ લાક્ષણિકતા કે કોઈ એક જ ક્લાસ, આના ઉપયોગ મલ્ટીપલ્સ છે. એટલે કે વિવિધ ઉપયોગી કરી, વિવિધ એના ઉપયોગ પોતે આપી શકે છે. તો આને બોલાશે પોલીમોર્ફિઝમ. હવે ઉદાહરણ તરીકે લઈએ તો પેલા આપણે રિયલ લાઈફ નું એક ઉદાહરણ લઈ લઈએ જેથી કરીને સમજવામાં સરળતા રહે. પછી ટેકનિકલ ઉદાહરણ દ્વારા પણ સમજશું કે પોલીમોર્ફિઝમ એટલે શું. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક હીરો છે તો એની પાસે સેમ ટાઈમે ઘણા બધા કાર્ય કરવાની ક્ષમતા હોય એવું બને. એટલે કે કોઈ એક વ્યક્તિ એવું છે જે હીરો એટલે કે એક્ટિંગ પણ કરી શકે છે, સારું ગાઈ પણ શકે છે, સારો ડાન્સ પણ કરી શકે છે, સારું લખી પણ શકે છે. આ બધી જ ક્ષમતા કોઈ એક જ વ્યક્તિ પાસે છે. આવું બની શકે, ઘણી વાર એવું બનતું હોય. ઉદાહરણ તરીકે તમે બધા નેહા કક્કરને તો ઓળખતા રહીશો. તો સારું ગાઈ તો શકે જ છે પણ સાથે સાથે સારો ડાન્સ પણ ઈ કરી શકે છે, સાથે સાથે સારું જજમેન્ટ પણ ઈ કરી શકે છે. તો ઈ વ્યક્તિ એક જ છે બટ એની પાસે ઘણા બધા ટાસ્ક પરફોર્મ કરવાની ક્ષમતા છે. તો ધેટ ઇઝ પોલીમોર્ફિઝમ. હવે આપણે આનું ટેકનિકલ ઉદાહરણ લઈએ તો પ્લસ ની સાઇન. હવે પ્લસ ની સાઇન પોલીમોર્ફિઝમ કેવી રીતે થાય? માની લો કે હું લખું 10 + 5 અને હું લખું છું 10 + 5. હવે આ વસ્તુ એક જ છે, 10 + 5 અને 10 + 5. જે લોકોને ખ્યાલ હોય એને વેલ એન્ડ ગુડ, ખ્યાલ ન હોય એને કહી દઉં કે જેની આજુબાજુ ડબલ કોટેશન આવતા હોય એટલે કે અવતરણ ચિહ્ન આવતા હોય આને સ્ટ્રિંગ બોલવામાં આવે. અને જે સિમ્પલ છે આ નંબર છે, આ સ્ટ્રિંગ છે અને આ નંબર છે, એઝ વેલ એઝ આ નંબર છે અને આ સ્ટ્રિંગ છે. હવે આ સ્ટેટમેન્ટ નું આઉટપુટ શું આવશે? 15 આવશે. એટલે કે 10 અને 5 નું પ્લસ થશે. આનું આઉટપુટ શું આવશે? 105. આવું આઉટપુટ આવશે. હવે આનું 15 તો તમને સમજાઈ ગયું કે ભાઈ 10 + 5 15 થઈ જાય. અહીંયા છે તો 10 + 5 જ, પણ એને આન્સર આપ્યો 105. આટલા બધા ક્યાંથી આન્સર આવી ગયા? તો બહુ સિમ્પલ લોજિક છે કે એને બે સ્ટ્રિંગ ને મર્જ કરી નાખી. મેં હમણાં જ કીધું કે આ ડબલ કોટેશન છે, ધેટ મીન્સ કે સ્ટ્રિંગ છે. બે સ્ટ્રિંગ ને મર્જ કરવી એટલે ભેગી કરવી. એટલે એને શું કર્યું? 10 અને 5 ને ભેગા કરી નાખ્યા એટલે આપણો આન્સર બની ગયો 105. તો પ્લસ ની સાઇન એક જ છે પણ બે ઇન્ટીજર વચ્ચે મૂકશો તો એડિશન કરીને દેશે, બે સ્ટ્રિંગ વચ્ચે મૂકશો તો મર્જ કરવાનું કાર્ય કરીને આપશે. તો સેમ સાઇન બટ ઇટ હેઝ મલ્ટીપલ યુઝ. તો આને બોલાશે પોલીમોર્ફિઝમ. તો 4 ફીચર આપણે વાત કરી: ડેટા એન્કેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન, મેસેજિંગ અને પોલીમોર્ફિઝમ. તો આ 4 ફીચર્સ અને પોલીમોર્ફિઝમ નું એક ઉદાહરણ. નેક્સ્ટ આગળ વધશું 5મા ફીચર વિશે. પણ એના વિશે વધતા પહેલા બોર્ડને રફ કરવું એની પહેલા 5 સેકન્ડ સુધી હું અહીંયાથી હટું છું જેથી કરીને તમે બોર્ડનો વર્કનો સ્ક્રીનશોટ લઈ લો. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે નેક્સ્ટ 5મા ફીચર વિશે આગળ ભણશું. નેક્સ્ટ ફીચર છે જેનું નામ છે એગ્રીગેશન અને કમ્પોઝિશન.
હવે એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે શું એની વ્યાખ્યા સમજતા પહેલા આપણે પહેલા ઉદાહરણ સમજી લઈએ. જેમ કે આખું એક બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ કેનું બનેલું હોય તો કે ખંડોનું બનેલું હોય એટલે કે રૂમ્સ નું બનેલું હોય. જેમ કે આપણી સ્કૂલનું બિલ્ડિંગ છે તો સ્કૂલનું બિલ્ડિંગ છે એની અંદર ઘણા બધા ક્લાસરૂમ્સ અવેલેબલ છે. કોઈ એક ક્લાસરૂમ છે તો એની અંદર શું આવેલું હોય એટલે કે એ કેનો બનેલો હોય તો કે બારી અને બારણાઓનો બનેલો હોય. તો મારો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે બિલ્ડિંગ નો ભાગ છે વર્ગરૂમ નો ભાગ છે બારી અને બારણા કે ફેન કે ટ્યુબલાઇટ કે વગેરે વગેરે. તો અહીંયા એગ્રીગેશન અને કમ્પોઝિશન નો મતલબ થાય છે કોઈ એક વસ્તુનો ભાગ એટલે કે હેઝ અ અથવા પાર્ટ ઓફ જે રિલેશન જે સંબંધ હોય આને બોલાશે એગ્રીગેશન અને કમ્પોઝિશન. અહીંયા આપણે સમજશું ક્લાસની મદદથી. ઓલું જે હતું આપણું રિયલ લાઈફનું ઉદાહરણ હતું. હવે ક્લાસની મદદથી સમજીએ તો કે ઘણીવાર એવું બનતું હોય કે કોઈ એક ક્લાસ બીજા ક્લાસ સાથે કંઈક સંબંધ ધરાવે છે એટલે કે એનો ભાગ છે એની અંદર આવેલો છે કે એની સાથે કંઈક ને કંઈક સંબંધ અસ્તિત્વમાં છે બંને ક્લાસ વચ્ચે. આ સંબંધ જે છે એ આંશિક રીતે પણ હોઈ શકે અથવા સંપૂર્ણ સંબંધ પણ બે ક્લાસ વચ્ચે હોઈ શકે. તો એને બોલાશે બરાબર. તો આથી એગ્રીગેશન કમ્પોઝિશન ની વ્યાખ્યા કે કોઈ બે અથવા બે થી વધારે ક્લાસ વચ્ચે સંપૂર્ણ અથવા આંશિક સંબંધ અસ્તિત્વ ધરાવતો હોય તો આને હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ક્લાસના ઉદાહરણ દ્વારા. તો ગઈકાલે આપણે એક હ્યુમન ક્લાસ જોયો તો હું એને ફરીથી એક પર્સન નામ આપી દઈશ કે એક પર્સન નામનો ક્લાસ છે એટલે કે વ્યક્તિનો કોઈ એક પર્સન નામનો ક્લાસ છે. હવે આની અંદર વિચારવો જોઈએ કે પર્સન નામના ક્લાસની અંદર કેવી કેવી લાક્ષણિકતા તમે મૂકી શકો. તો કે પર્સન જે ક્લાસ છે હું એને ક્લાસ ડાયાગ્રામ દ્વારા રિપ્રેઝન્ટ કરીશ જે આપણે ગઈકાલે સમજ્યા હતા. પર્સન નામનો ક્લાસ. હવે આની લાક્ષણિકતાઓ તમે તમારી રીતે વિચારો છો. અહીંયા વિડીયો પોઝ કરીને પણ વિચારી શકો કે કઈ કઈ લાક્ષણિકતાઓ છે. હવે જ્યારે અહીંયાથી એવું કહેવામાં આવે કે વિચારો જો તો ખરેખર વિડીયો પોઝ કરીને વિચારશો તો જ તમને આ વસ્તુ વધારે સારી રીતે સમજાઈ શકશે. બાકી અમે તો કહેવાના જ છીએ કે આની લાક્ષણિકતાઓ શું છે. એનો મતલબ એવો નથી કે તમારે કઈ વિચારવાનું જ નહીં. બરાબર. એટલે એવું હોય તો 5 સેકન્ડ માટે 10 સેકન્ડ માટે વિડીયો પોઝ કરી અને વિચારો કે ભાઈ પર્સન ક્લાસ છે એની લાક્ષણિકતાઓ શું હોય. આપણે ગઈકાલે જ ભણી ગયા કે ક્લાસની લાક્ષણિકતાઓ કઈ રીતે આપણે નક્કી કરી શકાય. બરાબર. તો પર્સન ક્લાસની લાક્ષણિકતાઓમાંથી માની લો કે કોઈ પર્સનનું નેમ, એનું એડ્રેસ, એનો કોન્ટેક્ટ નંબર, એનું ઈમેલ એડ્રેસ વગેરે વગેરે લાક્ષણિકતાઓ પર્સન ક્લાસ પાસે છે. હવે જે નેમ નામની લાક્ષણિકતા છે એટલે કે નેમ જે છે ક્લાસનો ભાગ. હવે નેમનું એવું બને કે નેમનો એક અલગ ક્લાસ છે. શું કામ અલગ ક્લાસ બનાવવાની જરૂર પડી કે નેમની અંદર 3 પાર્ટ હોય. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે તમારું નામ, તમારી અટક ને તમારા ફાધરનું નામ. તો એના માટે નેમ નામનો એક અલગ ક્લાસ બનાવી શકાય. હા, બનાવી શકાય. એની અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે નેમ નામનો એક ક્લાસ બની ગયો. હવે આ નેમ નામનો જે ક્લાસ છે એ પર્સન નામના ક્લાસનો શું થઈ ગયો? એક ભાગ થઈ ગયો. એવી જ રીતે એડ્રેસ ના પણ પાર્ટ પડી શકે ને. તો કે હા, પડી શકે. કયા પાર્ટ્સ હોય? તો કે એક એડ્રેસ નામનો ક્લાસ લઈ લઈએ આપણે. જેમ કે બ્લોક નંબર શું છે, સ્ટ્રીટ નંબર કયા છે, એરિયા કયો છે, સિટી કયું છે વગેરે વગેરે, પિનકોડ છે, સ્ટેટ છે, એવા ઘણા બધા લાક્ષણિકતા એની અંદર લઈ શકો. તો આ એડ્રેસ નામનો ક્લાસ છે કે જેની પાસે એડ્રેસના અલગ અલગ ભાગો આવેલા છે. નેમ નામનો ક્લાસ છે જેની પાસે નેમ માટેના ભાગો આવેલા છે. હવે નેમ અને એડ્રેસ બંને પાછા કેના ભાગ છે? પર્સન ક્લાસના. તો આ જે રિલેશન થઈ ગયા આને કહેવાશે એગ્રીગેશન અને કમ્પોઝિશન. હવે પહેલા હું બેયને જોઈન કરી દઉં. એગ્રીગેશન અને કમ્પોઝિશન ને દર્શાવવા માટે ડાયમંડના શેપનો, ડાયમંડ આકારનો ઉપયોગ થાય છે.
હવે તમે જોશો તો પર્સન અને નેમ ક્લાસ વચ્ચે મેં રિલેશન આપી દીધું અને પર્સન અને એડ્રેસ વચ્ચે મેં રિલેશન આપી દીધું. પણ તમે જોશો તો પર્સન અને નેમ વચ્ચે મેં ડાયમંડ જે છે એ ફિલ કરેલું રાખ્યું છે, એટલે કે એની અંદર ઘાટું કલર જેવું કરી નાખ્યું છે. જ્યારે પર્સન અને એડ્રેસ છે તો એનું ડાયમંડ મેં બ્લેન્ક રાખ્યું છે. આવું શું કામ? કારણ કે આ જે બે રિલેશન છે એમાં એક એગ્રીગેશન છે અને એગ્રીગેશન નો સ્ટ્રોંગ પાર્ટ છે, સોલિડ પાર્ટ, ઈ કમ્પોઝિશન છે. કેવી રીતે? તો કે પર્સન નામનો જે ક્લાસ છે, હવે આ પર્સન નામના ક્લાસમાંથી કોઈ પર્સનને હું ડિલીટ કરી નાખું છું, એટલે કે રિમૂવ કરી નાખું છું, તો એનું નેમ જે છે એ ફરજિયાત શું થઈ જશે? રિમૂવ થઈ જ જશે ઓટોમેટિકલી. કે પર્સન ડિલીટ કર્યો તો એનું નેમ તો ડિલીટ કર્યું જ હોય, પરંતુ એનું એડ્રેસ છે એ ડિલીટ થાય એવું જરૂરી નથી. શું કામ? કારણ કે ઈ એડ્રેસ ઉપર બીજી કોઈ પર્સન રહેતી હોય એવું બને, મતલબ બીજો કોઈ પર્સન ઈ એડ્રેસ ઉપર રહેતો હોય એવું બને. તો પર્સન અને નેમ જે છે આ બંને વચ્ચે સંપૂર્ણ સ્ટ્રોંગ સંબંધ છે, એટલે કે સોલિડ સંબંધ છે. તો એને કહેવાશે કમ્પોઝિશન, અને એટલે જ એને ડાર્ક ફોર્મ ની અંદર દર્શાવવામાં આવે છે. જ્યારે પર્સન અને એડ્રેસ વચ્ચે જે છે એમાં સંબંધ તો છે જ, ઈ બંને વચ્ચે પણ આંશિક સંબંધ છે, એટલે કે પર્સન ડિલીટ થઈ જાય તો એડ્રેસ ક્લાસ ડિલીટ થવો જરૂરી નથી. જ્યારે આને તો ફરજિયાત ડિલીટ કરવો જ પડે. એટલે આ જે છે એ એગ્રીગેશન છે અને આ જે છે એ કમ્પોઝિશન છે. તો આ લાક્ષણિકતા હતી 5મી ઓબ્જેક્ટ આધારિત ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની, which is એગ્રીગેશન અને કમ્પોઝિશન, જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. હવે ફરીથી હું અહીંયા કહીશ કે તમે આવું ઉદાહરણ તમારા બુકની અંદર નોંધો જેની અંદર એગ્રીગેશન અને કમ્પોઝિશન બંને દર્શાવવામાં આવતા હોય. એવું બની શકે કે તમને અહીંયાથી જ ફરીથી એવું એક એક્ઝામ્પલ મળી જાય, એટલે કે આ પર્સનનો જે ક્લાસ છે એની અંદર હજી એક ક્લાસ તમે વધારાનો બનાવી શકો ખરી. હવે કયો બનાવી શકો એ અમે અહીં હું નહીં કહું, બટ તમે તમારી રીતે વિચારો અને આવી એક ડાયાગ્રામ બનાવો કે જેની અંદર એગ્રીગેશન અને કમ્પોઝિશન બંને દર્શાવવામાં આવ્યા હોય તમારા કમ્પ્યુટરના ક્લાસ વર્કબુકની અંદર. બરાબર? તો આ તો 5મો ફીચર. હવે આગળ વધશું 6થા ફીચર તરફ, પરંતુ એની પહેલા સ્ક્રીનશોટ લઈ લો બોર્ડનો. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે નેક્સ્ટ અને લાસ્ટ ફીચર તરફ આગળ વધશું. ઓકે, લાસ્ટ ફીચર છે ઇનહેરિટન્સ. હવે ઇનહેરિટન્સ નું સાવ સાદી અને સરળ ભાષાની અંદર ગુજરાતી સમજવું હોય તો વારસો. બરાબર? આને કહેવાશે ઇનહેરિટન્સ. જેમ કે એક પેલા રિયલ લાઈફ નું ઉદાહરણ સમજી લઈએ, પછી સમજશું ટેકનિકલી ઇનહેરિટન્સ એટલે શું. જેમ કે આપણા ઘરની અંદર આપણા દાદાના જે ફીચર્સ હોય, દાદાની અંદર જે લાક્ષણિકતા હોય એ આપણા પપ્પાની અંદર આવી જ હોય, અને આપણા અંદર આપણા પપ્પાની આપણા મમ્મીની લાક્ષણિકતા આવી જ હોય, એટલે કે આપણે એને વારસો બોલીએ. અહીંયા એને ઇનહેરિટન્સ બોલવામાં આવે છે. હવે આનો મતલબ શું છે ટેકનિકલી ઇનહેરિટન્સ સમજીએ તો કે કોઈ એક વસ્તુ એક વખત બનાવી લીધી છે, હવે એનો ફરીથી ઉપયોગ કરવો છે તો ફરીથી વસ્તુ બનાવવા બેસાય નહીં, કારણ કે કમ્પ્યુટરનો ઉપયોગ જ એના માટે થયો છે કે તમારું કામ સરળ થઈ જાય, ના કે તમે એકને એક કામને પુનરાવર્તન કર્યા રાખો. બરાબર? તો એક વખત જે વસ્તુ બનાવી લીધી છે એને તમારે રીયુઝમાં લેવું છે, એટલે કે ફરીથી વારંવાર ઉપયોગમાં લેવું છે. તો ફરીથી ડેવલપ ના કરવું પડે એના માટે ઓપ્સ નો આ એક બહુ મહત્વનો ફીચર્સ છે. એટલે આની પહેલાના ફીચર્સ મહત્વના જ છે, પણ સૌથી વધારે મહત્વનો ફીચર છે ઇનહેરિટન્સ, એટલે કે રીયુઝેબિલિટી. એકને એક કોડને વારંવાર યુઝમાં કરવા દે છે, જેથી કરીને તમારો સમય બચી શકે. તો હવે ફરીથી પેલું ઉદાહરણ યાદ કરો જોઈએ જે હમણાં આપણે સમજ્યા હતા એગ્રીગેશન અને કમ્પોઝિશન નું. એમાં તમે સમજ્યા હતા કે પર્સન નામનો ક્લાસ હતો કે જેની અંદર તમે નેમ નામના ક્લાસનો ઉપયોગ કર્યો હતો અને એડ્રેસ નામના ક્લાસનો તમે ઉપયોગ કર્યો હતો. આવું આના સિવાય જે બીજું હોય આ સમજ્યા. બરાબર? હવે આ નેમ અને એડ્રેસ જે છે એનો ઉપયોગ શું ફક્ત પર્સન ક્લાસ જ કરી શકે? ના, એવું જરૂરી નથી કે નેમ ક્લાસ અને એડ્રેસ ક્લાસનો ઉપયોગ ફક્ત પર્સન ક્લાસ જ કરી શકે. કારણ કે નેમ અને એડ્રેસ છે, કોઈ કંપની છે, કોઈ સંસ્થા છે, તો એનું પણ નેમ અને એડ્રેસ તો હોય જ. બરાબર? તો કે કોઈ કંપનીની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવવા માટે તમે નેમ અને એડ્રેસ નો ઉપયોગ કરી શકો,
અચ્છા, કોઈ સ્કૂલ છે તો સ્કૂલને પણ પોતાનું નેમ અને એડ્રેસ હોય જ, તો કોઈ સ્કૂલની અંદર પણ તમે નેમ અને એડ્રેસ નો ઉપયોગ કરી શકો. કોઈ કોલેજ છે તો એની અંદર પણ તમે શકો. તો થાય છે શું, તો કે નેમ અને એડ્રેસ નો ક્લાસ એક જ વાર બનાવવો પડે છે, પણ ઈ ક્લાસ નો ઉપયોગ તમે બીજા ઘણા બધા ક્લાસ ની અંદર કરી શકો છો, ભાગ સ્વરૂપે કે ઉપયોગ સ્વરૂપે. આ જે પ્રોસેસ છે આને બોલાશે ઇનહેરિટન્સ. એટલે કે એક ક્લાસના ફીચર છે એ બીજા ક્લાસની અંદર ઉપયોગમાં લેવા આ જે પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયાને બોલવામાં આવે છે ઇનહેરિટન્સ. બરાબર? તો મને એવું લાગે છે કે હવે તમને ઇનહેરિટન્સ એટલે શું એક્ઝેક્ટલી સમજાઈ ગયું છે. તમે તમારી રીતે પણ બીજા ઉદાહરણ પણ વિચારી શકો આ સિવાયના, કે કયા એવા ક્લાસીસ છે જેનું ઇનહેરિટન્સ થઈ શકે, એટલે કે જેની રીયુઝેબિલિટી થઈ શકે. એવા ઘણા બધા ક્લાસ છે. આપણે જે ઉદાહરણ સમજ્યા હતા ક્લાસના, એની અંદર પણ એવા ઘણા બધા ક્લાસ છે. જેમ કે એનિમલ નામનો ક્લાસ છે, તો એનિમલ ક્લાસના જે ફીચર્સ તમે બનાવો, આ ફીચર્સ એનિમલના જે ટાઇપ્સ થઈ જાય, કે વાઇલ્ડ એનિમલ્સ હોય, પેટ એનિમલ્સ હોય, તો એના પાર્ટીશન્સ થઈ જાય. તો એનિમલ ક્લાસના જે ફીચર છે એ પેટ એનિમલ્સમાં પણ હોય અને વાઇલ્ડ એનિમલ્સમાં પણ હોય. તો આ જે પ્રક્રિયા થાય છે આને બોલાશે ઇનહેરિટન્સ. આ સિવાયના ઉદાહરણ તમે તમારી રીતે વિચારો અને ફરીથી તમારી કમ્પ્યુટરની બુકની અંદર તમે ઉદાહરણ નોંધી શકો ઇનહેરિટન્સના ઉદાહરણ તરીકે. બરાબર? હવે આ જે ઇનહેરિટન્સ થાય છે આના પ્રકાર છે ઘણા બધા. આપણે અહીંયા બે પ્રકાર સમજવાના છે. ખૂબ જ સરળ છે. સૌથી પહેલો જે પ્રકાર છે ઇનહેરિટન્સના બે પ્રકાર. એમાં સૌથી પહેલો પ્રકાર છે સિંગલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સ એટલે શું, તો કે એની અંદર બે ક્લાસ જે છે, બે ક્લાસનો એની અંદર ઉપયોગ આવે. એક પેરેન્ટ ક્લાસ અને બીજો ચાઇલ્ડ ક્લાસ. પેરેન્ટ ક્લાસ એટલે શું, તો કે જે પોતાના ફીચર બીજા ક્લાસને આપે છે ઉપયોગમાં લેવા માટે, એને પેરેન્ટ ક્લાસ કહેવાય. અને જે ક્લાસ બીજા કોઈ ક્લાસના ફીચરનો ઉપયોગ કરે છે એને ચાઇલ્ડ ક્લાસ કહેવાય. જેમ કે અત્યારે આપણે આપણી જ વાત કરીએ તો હું કંઈક નોલેજ તમને આપું છું એટલે હું પેરેન્ટ ક્લાસ છું, અને તમે કંઈક નોલેજ મારી પાસેથી લ્યો છો એટલે તમે ચાઇલ્ડ ક્લાસ થઈ ગયા. હવે માની લો કે આ જ વસ્તુ તમે બીજા કોઈને સમજાવો છો, તમારા ફ્રેન્ડને કે બીજા કોઈ મેમ્બરને, તો તમે પેરેન્ટ ક્લાસ થઈ ગયા અને ઈ ચાઇલ્ડ ક્લાસ થઈ ગયા. બરાબર? તો સિંગલ ઇનહેરિટન્સ ની અંદર એક જ પેરેન્ટ હોય અને એક જ ચાઇલ્ડ હોય તો એને સિંગલ ઇનહેરિટન્સ કહેવાય. ઉદાહરણ તરીકે એ ક્લાસ છે અને એ ક્લાસના ફીચર બી ક્લાસમાં ફોરવર્ડ થાય છે. તો અહીંયા પેરેન્ટ એક જ છે એ, અને એના ફીચર પોતે એક જ ચાઇલ્ડ ને આવે છે which is b. તો એક જ પેરેન્ટ અને એક જ ચાઇલ્ડ નું જે ઇનહેરિટન્સ હોય આને બોલાશે સિંગલ ઇનહેરિટન્સ. બરાબર? અને બાજુમાં બીજો જે પ્રકાર છે ઈ છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. હવે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ની અંદર હમણાં મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું ને એ ફરીથી યાદ કરવાનું છે. એને મલ્ટી લેવલ કહેવાય. એટલે કે હું નોલેજ તમને આપું છું એટલે હું પેરેન્ટ છું ને તમે ચાઇલ્ડ છો. તમે નોલેજ બીજા કોકને આપો છો તો તમે જે ચાઇલ્ડ હતા એ તમે હવે પેરેન્ટ બની ગયા, અને બીજો જે વ્યક્તિ છે એ શું થઈ ગયો, તમારો ચાઇલ્ડ થઈ ગયો. આ જે પ્રોસેસ થઈ આને કહેવાશે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. એટલે કે ક્લાસ એ પોતાના ફીચર આપે છે ક્લાસ બી ને, ક્લાસ બી પોતાના ફીચર આપે છે ક્લાસ સી ને, અને ક્લાસ સી પોતાના ફીચર આપે છે ક્લાસ ડી ને. આ જે પ્રોસેસ થઈ એટલે કે એ બી છે એનો ચાઇલ્ડ છે, તો પાછો બી છે એ સી નો પેરેન્ટ પણ છે, સી છે એ બી નો ચાઇલ્ડ છે, તો સી છે એ પાછો ડી નો પેરેન્ટ પણ છે. એટલે કે એક નો ચાઇલ્ડ બીજાનો પેરેન્ટ બને. આને બોલવામાં આવશે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. બરાબર? તો આ ઇનહેરિટન્સ એટલે શું અને ઇનહેરિટન્સના બે પ્રકાર. 5 સેકન્ડ માટે અટું છું જેથી કરીને તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધશું. તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે અહીંયા આપણા ફીચર પણ પૂરા થાય છે અને જે ચેપ્ટર છે 6થું ચેપ્ટર ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એ ચેપ્ટર પણ અહીંયા આપણું પૂરું થાય છે. હવે આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણશું, આગળ જાવા વિશે વધારે માહિતી મેળવશું. પણ આ ધ્યાનમાં રાખજો કે અહીંયા આપણું 6થું ચેપ્ટર જે છે એ પૂર્ણ થયું અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી બધાય ઘરે રહ્યો, સુરક્ષિત રહ્યો.